હા સ્વીટીબેન, સુરત લાજપોર જેલર સાહેબ બોલું છું, જેલમાંથી. હા હા, તમારો સ્મિત આવ્યો ને ધોળેથી અહીંયા નંબર આપ્યો તમારો. બરાબર. હું જેલર સાહેબ બોલું છું, એમના મિસિસ બોલે છે ને હા સ્મિતના? હા 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 હા, તો મને કીધું તું કે મારા મિસિસને કહી દેજો સાહેબ, કોઈ ચિંતા કરે નહીં. એમને VIP માં રાખ્યા છે અને જમવાનું ટિફિન ચાલુ કરી દીધું છે સ્વીટીબેન. બરાબર. હાલો હાલો, મારો હા. સંભળાય છે બેન? હા હા મારો સંભળાય છે તમને? હા એમને ટિફિન ચાલુ કરી દીધું છે, ગાડલું ગોદડું બહારથી મંગાવી દઉં છું અને VIP માં રાખ્યા છે સ્મિતભાઈને. બરાબર. અને મને કીધું તું કે મિસિસને સાહેબ કહેજો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું? પેમેન્ટ. 15,000 જ્યાં સુધી રહેશે ને કેટલા દિવસ ત્યાં સુધી રહેવાનું છે? બધે ચાર્જ. હવે મહિનો 2 મહિના તો રહેશે ને, 2-3 મહિના. જો ભગવાન કરે તો 90 દિવસ તો પાકા જ બેન. 90 દિવસ? હાલો હમ. બરાબર. હા હા હવે બેન મને કીધું તું નંબર લખો, એમાં ગૂગલ પે કરો બેન સ્વીટીબેન. લાજપુર જેલમાંથી છે ને મને 8 તારીખે ફોન આવ્યો 6:30 એ કે લાજપુર જેલર બોલું છું. એ કે તમારો હસબન્ડ એ કે સ્મિતે તમારો નંબર આપ્યો છે. મને એમ કીધું એને કે તમારા હસબન્ડે મને એમ કીધું કે 15,000 ટ્રાન્સફર કરો. એમને છે ને VIP સુવિધા આપીએ છીએ અમે. કે ગાદલું ગોદડા ટિફિન કે બધું અમે એમને છે ને આપીએ છીએ અહીંયાથી. કે તમે 15,000 ટ્રાન્સફર કરો. પેલા તે ભાઈએ મને એમ કીધું કે તમને સંભળાય છે મેં શું કહું છું? 3 થી 4 વાર એમને મને કીધું કે તમને સંભળાય છે શું કહું છું? મેં કીધું હા. પછી મેં ફોન કટ કરી નાખ્યો. પછી પાછો એ ભાઈનો આવ્યો. તે કીધું મને પૈસા ટ્રાન્સફર કરો છો? મેં કીધું મારા હસબન્ડ ત્યાં આવવાના છે અને એકચ્યુઅલી મારા હસબન્ડ હતા કોર્ટમાંથી એ લોકો જો નીકળ્યા નતા. ત્યારે પહેલા મને ફોન આવી ગયો કે તમે મને 15,000 આપો. એ કે તમે 15,000 નહીં આપો ને તો એને મેં અત્યારે કે મારવા લાગુ છું. એવી રીતે વાત કરી મારી હાથે અને પછી ધમકાવા લાગી.